મિત્રો, એક 25 થી 26 વર્ષની યુવતી મારા ઘરે રોજ દૂધ લેવા આવતી. તે વિધવા હતી અને દેખાવમાં ખૂબ જ સુંદર લાગતી. હું ઘણીવાર તેને એક નજરે જોતો. એક દિવસ તે મારા ઘરે દૂધ લેવા આવી. તે દિવસે તે ખૂબ અપસેટ હતી અને રડી રહી હતી. હું તેની પાસે ગયો, તેનો હાથ મારા હાથમાં લીધો અને આગળ જે કાંઈ થયું. તો મિત્રો, આજની અમારી કહાની માત્ર શિક્ષણ અને મનોરંજન માટે છે. વાર્તામાં આવતા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. તેની સાથે કોઈ પણ વ્યક્તિ કે જગ્યા કે સંસ્થાનો સંબંધ નથી. તો નમસ્કાર મિત્રો, મારું નામ રવિ છે. હું થોડુંક ભણેલો હતો, પણ મને નોકરી મળતી નહોતી. હું એકલો હતો, કારણ કે મારા માતા પિતા હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા. હું એક નાનકડા ગામમાં રહેતો હતો. મારી પાસે થોડી ખેતી હતી અને 4-5 ભેંસો અને ગાયો હતી. હું મારી ગાય અને ભેંસોનું દૂધ ગામની ડેરીમાં ભરતો હતો અને થોડું દૂધ ગામના લોકો મારી પાસે ખરીદીને લઈ જતા. એક દિવસની વાત છે. હું સવારે વહેલા ઉઠીને ગાય ભેંસનું દૂધ દોઈ રહ્યો હતો, ત્યારે દરવાજા પર ટકોર થઈ. મેં અંદર આવવા માટે કહ્યું તો એક સુંદર, ખૂબ જ સુંદર, લગભગ 26-27 વર્ષની છોકરી અંદર આવી. તેણે મારી તરફ જોઈને સ્મિત કર્યું અને કહ્યું, મારે અડધો લીટર દૂધ જોઈએ છે. અને પછી પૂછ્યું કે દૂધનો ભાવ શું છે. મેં કહ્યું 80 રૂપિયા લીટર. અડધા લીટરના 40 રૂપિયા થશે. હું તે યુવતીને જાણતો નહોતો. મેં મારા દૂધના કેનમાંથી અડધો લીટર દૂધ તેની તપેલીમાં નાખી દીધું. પછી તેણે કહ્યું, હું આ ગામમાં નવી આવી છું. મારે રોજ સવારે અડધો લીટર અને સાંજે અડધો લીટર દૂધ જોઈએ છે. મારી પાસે એક નાનું બાળક છે. મેં તેને હા પાડી અને તેની તરફ જોતો જ રહ્યો. તે હસતા હસતા દૂધની તપેલી લઈને ચાલી ગઈ. હું તેને જતાં જતાં પાછળથી જોઈ રહ્યો હતો અને મનમાં વિચારી રહ્યો હતો કે આ કોણ છે, કારણ કે મેં તેને પહેલી વાર જોઈ હતી. હવે આ રીતે દિવસો પસાર થઈ ગયો. સાંજ પડી ત્યારે ફરી હું ગાય ભેંસને દૂધ દોઈને કેનમાં ભરી રહ્યો હતો અને પછી હું મારું ભોજન બનાવતો હતો. લગભગ સાંજના 7:30 વાગ્યે ફરી દરવાજા પર ટકોર થઈ. મને મનમાં લાગ્યું કે સવારે જે છોકરી આવી હતી તે જ હશે. મેં અંદર આવવાનું કહ્યું. દરવાજો ખોલીને તે છોકરી સ્મિત કરતાં કરતાં અંદર આવી. હું મારું ભોજન બનાવતો હતો, પરંતુ તેને જોઈને ઊભો થઈ ગયો અને હાથ ધોઈને અડધો લીટર દૂધ તેની તપેલીમાં નાખી દીધું. હું ચોરી ચોરી તેની તરફ જોઈ રહ્યો હતો. તે પણ મારી તરફ જોઈ રહી હતી. પછી તેણે ધીમેથી કહ્યું, શું હું તમને મહિને એકસાથે પૈસા આપું તો ચાલશે? તમે રોજ મારો હિસાબ લખતા રહેજો. હવે ગામના ઘણા બધા લોકો મારી પાસેથી આ રીતે દૂધ લઈ જતા હતા. મારી પાસે એક દૂધની ડાયરી પણ હતી, જેમાં બધાનું નામ અને રોજનો હિસાબ લખેલો હતો. મેં એ જ ડાયરી કાઢી અને કહ્યું, સારું, તમારું નામ જણાવો. તેણે કહ્યું, મારું નામ રેખા છે. હું ચંપક મામાના ઘરે રહું છું. તે મારા મામા છે. મેં તેનું નામ લખીને તેનું ખાતું બનાવી આપ્યું. હવે રેખા રોજ સવારે અને સાંજે મારા ઘરે દૂધ લેવા આવવા લાગી. ધીમે ધીમે અમારી ઓળખાણ વધવા લાગી. એક દિવસ મારે ખેતરમાં શાકભાજી ઉતારવા માટે સ્ત્રીઓની જરૂર હતી. મેં બાજુમાં રહેતા કાકીને કહ્યું કે મારે શાકભાજી ઉતારવા માટે 2-3 મજૂર સ્ત્રીઓની જરૂર છે, તમે આવશો? તેણે હા પાડી. તો મેં કાકીને કહ્યું કે તમારી સાથે કોઈ બીજી સ્ત્રીઓ હોય તો તેને પણ લેતા આવજો. બીજે દિવસે હું ખેતરમાં ગયો. લગભગ 9 વાગ્યે દૂરથી 3 સ્ત્રીઓ આવતી દેખાઈ. એક તો મારા ઓળખાણના કાકી હતા અને એક ગામની બીજી સ્ત્રી, અને ત્રીજી તે જ રેખા હતી જે રોજ દૂધ લેવા મારા ઘરે આવતી હતી. ખેતરમાં આવતાની સાથે જ તેણે મારી સામે જોઈને સ્મિત આપ્યું. મેં પણ સામે થોડું હસીને જવાબ આપ્યો. ત્યારે કાકીએ કહ્યું, આ રેખા છે. તે તેના મામાના ઘરે રહેવા આવી છે અને તે વિધવા છે અને તેને એક નાની દીકરી છે. તેના ઘરની હાલત બહુ ખરાબ છે. આ સાંભળીને મને બહુ દુઃખ થયું. થોડા સમય પછી બધી સ્ત્રીઓ ખેતરમાં શાકભાજી ઉતારવા લાગી ગઈ. ધીમે ધીમે બપોર થઈ ગઈ અને બધા ભોજન કરવા માટે મારા ખેતરના કિનારે એક મોટું આંબાનું ઝાડ હતું. તેની છાયા નીચે બધા જમતા હતા.
મેં પણ ત્યાં જઈને બેઠક કરી. બધાએ પોતપોતાના ટિફિન કાઢ્યા અને એકબીજા સાથે શાક અને રોટલી વહેંચ્યા. હવે જમતા જમતા મારી અને રેખાની નજરો ઘણી વાર મોવી રહી હતી. તે વારંવાર મારી તરફ જોઈને શરમાઈ રહી હતી. હવે આમ જ સતત 3 દિવસ થઈ ગયા અને રેખા મારા ખેતરમાં કામ કરવા આવવા લાગી. હવે મારી અને રેખાની સારી ઓળખાણ થઈ ગઈ હતી. એક દિવસ બપોરે કાકીએ રેખા અને બીજી મહિલાઓ ખેતરમાં કામ કરી રહી હતી. તેની પાસે રાખેલા ઘડામાં પાણી પૂરું થઈ ગયું. જ્યારે કોઈએ રેખાને કહ્યું કે રવિ કૂવા પાસે છે, તેની પાસેથી એક ઘડો પાણી લઈ આવ. રેખા થોડી સંકોચમાં પડી, પણ તેણે ઘડો હાથમાં લીધો અને કૂવા તરફ ચાલી આવી. હું ત્યાં જ કામ કરતો હતો. તે મારી પાસે આવીને બોલી, કાકીએ એક ઘડો પાણી માંગ્યું છે. મેં તેની તરફ જોઈને સ્મિત આપ્યું તો તેણે પણ સ્મિત આપ્યું. મેં તેના હાથમાંથી ઘડો લઈ લીધો અને દોરી બાંધીને કૂવામાંથી પાણી ખેંચવા લાગ્યો. મને પણ બહુ તરસ લાગી હતી. મેં રેખાને કહ્યું, મને પણ તરસ લાગી છે, જરા મારા હાથ પર પાણી નાખીશ, મારે પાણી પીવું છે. તેણે કંઈ પણ બોલ્યા વગર મારા હાથ પર પાણી નાખવાનું શરૂ કર્યું. તે પાણી નાખી રહી હતી અને હું ઝૂકીને પાણી પીતો હતો. અમારી નજરો મોવી રહી હતી. રેખા શરમાઈ રહી હતી અને હું તેની આંખોમાં જોઈ રહ્યો હતો. પાણી પીધા પછી ફરી મેં કૂવામાંથી એક ઘડો પાણી ખેંચ્યું અને ભરેલો ઘડો તેના માથે મૂકી દીધો. રેખા ખૂબ સુંદર લાગી રહી હતી. મિત્રો, આ રીતે 3-4 દિવસ પછી ખેતરનું કામ પૂરું થઈ ગયું. તેમ છતાં રેખા રોજ સવારે અને સાંજે દૂધ લેવા મારા ઘરે આવતી. એક સોમવારે જ્યારે તે દૂધ લેવા આવી ત્યારે મારે સ્ત્રીઓને ખેતરની મજૂરી આપવાની હતી. રેખાએ મને કહ્યું, મારી મજૂરી ના આપતા, હું તમારી પાસેથી રોજ દૂધ લઉં છું, તેમાંથી કાપી લેજો. તેમણે ખેતરમાં 4 દિવસ કામ કર્યું હતું. રોજના 300ના હિસાબે મારે 1200 રૂપિયા તેને આપવાના થતા હતા. મેં તેના હાથમાં પૈસા આપ્યા અને કહ્યું, દૂધનો હિસાબ પછી કરી લેશું, પરંતુ આ તારી મહેનતની કમાણી છે, તે રાખી લે. અને મને ખબર છે તારા ઘરની હાલત સારી નથી, એટલે પૈસા રોકવા યોગ્ય નથી. મારી વાત સાંભળીને રેખા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને બેસવા માટે કહ્યું અને હું અંદર જઈને ચા બનાવવાની તૈયારી કરવા લાગ્યો. ત્યારે રેખા અંદર આવી અને બોલી, લાવો હું ચા બનાવી આપું છું. તેણે મને બાજુમાં કર્યો અને રસોડામાં જઈને ચા બનાવવા લાગી. હું તેને જોઈ રહ્યો હતો. તે પણ હસતા હસતા મારી તરફ જોઈ રહી હતી. તેણે 2 કપ ચા બનાવી અને અમે બેસીને વાતો કરતાં કરતાં ચા પીવા લાગ્યા. મેં તેને તેના ભૂતકાળ વિશે પૂછ્યું તો તે બોલી, મારા લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ કડિયા કામ કરતા હતા. એક દિવસ તે એક ઘરમાં કામ કરતા હતા ત્યારે ઉપરથી પડી ગયા અને તે અકસ્માતમાં તેનું મોત થયું. એ સમયે હું એકલી પડી ગઈ. એ સમયે હું ગર્ભવતી હતી. મારા માતા પિતાએ મને સંભાળી અને સમજાવ્યું. પછી મેં મારા બાળક માટે જીવવાનો નિર્ણય કર્યો અને થોડા મહિના પછી મારે દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થવાને કારણે મારા સાસુ સસરા મારાથી નારાજ થયા. તેમને વંશ વધારવા દીકરો જોઈતો હતો, જે હું આપી શકી નહીં. તેથી તેણે મને ઘરમાંથી કાઢી મૂકી. મારા માતા પિતા પણ ખૂબ ગરીબ છે, એટલે મારા મામા મને અને મારી દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા અને હવે હું એના ઘરે રહીને કામ કરીને જીવું છું. મામા બહુ સારા છે. મને એનું દુઃખ સાંભળીને બહુ દુઃખ થયું. પછી તેણે મને પૂછ્યું, તમારા ઘરે કોઈ નથી? હું ઘણીવાર આવું છું, પણ તમને એકલા જ જોયા છે. મેં તેને કહ્યું, આ જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હવે બધી જવાબદારી મારા પર આવી ગઈ. છતાં મેં હિંમત રાખીને અભ્યાસ કર્યો, પણ નોકરી સારી ન મળી, એટલે ખેતી અને ગાય ભેંસનું કામ કરવા લાગ્યો. આમાં પણ સારી કમાણી થાય છે. લગ્નના પ્રસ્તાવ તો આવ્યા, પરંતુ હજી સુધી કોઈ સારી છોકરી મળી નથી. મારી વાત સાંભળીને તેણે હસતા હસતા મને પૂછ્યું,
તમારે કઈ પ્રકારની છોકરી જોઈએ છે? મેં હસતા હસતા કહ્યું, મને તારા જેવી સુંદર, સમજદાર અને હંમેશા સાથ આપનારી જો આવી છોકરી મળશે તો જીવન બની જશે. મારી વાત સાંભળી અને રેખા શરમાઈ ગઈ. આ રીતે થોડા દિવસો પસાર થયા. હવે મને રેખાની આદત પડી ગઈ હતી. તેને જોયા વગર મારો દિવસ પૂરો થતો નહોતો. તે મારા સપનામાં પણ આવવા લાગી હતી. એક દિવસ જ્યારે તે દૂધ લેવા આવી ત્યારે તેના ચહેરા પર ઉદાસી હતી. તે ખૂબ નારાજ અને વ્યાકુળ લાગતી હતી. મેં તેને ધીમેથી પૂછ્યું, શું થયું? આજે તું બહુ ઉદાસ લાગા છો? ત્યારે તેણે કંઈ કહ્યું નહીં, પણ તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. મેં આગ્રહપૂર્વક પૂછ્યું, સાચું કહે, શું થયું છે? ત્યારે રડતા રડતા રેખા બોલી, હું મારા મામાના ઘરે રહું છું. મામાનો મોટો દીકરો, તેના લગ્ન તો થઈ ગયા છે. તેની પાસે પત્ની હોવા છતાં તે મારા પર ખરાબ નજર રાખે છે. આજે તેણે મારી પર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો. હું તેની પકડમાંથી છૂટી ગઈ. પછી મામાએ તેને ઘણું કહ્યું, પરંતુ તે મામાની વાત પણ સાંભળતો નથી. હવે હું શું કરું, ક્યાં જાઉં, મને સમજાતું નથી. તેની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. મારું મન પહેલાંથી જ રેખા તરફ ખેંચાતું હતું, હવે ગુસ્સાથી ભરાઈ ગયું. મેં રેખાનો હાથ મારા હાથમાં લીધો. તે મારી તરફ જોઈ રહી હતી. મેં કહ્યું, રેખા, રેખા, મારે તને એક વાત કહેવી છે. તેણે માથું હલાવીને કહ્યું, બોલો. મેં હિંમત ભેગી કરીને કહ્યું, રેખા, રેખા, હું તારા પ્રેમમાં પડી ગયો છું. તું બહુ સુંદર છે. તું સુંદર જ નહીં, તારો સ્વભાવ પણ ખૂબ સારો છે. હું દિલથી તને પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અને હું તને જ નહીં, તારી નાની દીકરીને પણ દિલથી સ્વીકારવા તૈયાર છું. આ સાંભળીને રેખાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તેના ચહેરા પર ખુશી પણ હતી. થોડા દિવસ પછી હું તેના મામા પાસે ગયો અને તેને બધી વાત કહી દીધી. મને રેખા ખૂબ ગમે છે. હું તેને દિલથી પ્રેમ કરું છું. હું તેને અને તેની દીકરીને પરિવાર બનાવવા માંગુ છું. મારી વાત સાંભળી અને મામાના ચહેરા પર પણ ખુશી દેખાઈ. તેને લાગ્યું કે હવે રેખા પણ તેના દીકરાની નજરથી બચી જશે. થોડા સમયમાં મારા અને રેખાના લગ્ન ખૂબ સાદી રીતે થઈ ગયા. આજે હું, રેખા અને અમારી દીકરી, અમે શાંતિપૂર્ણ પરિવાર તરીકે જીવીએ છીએ. મિત્રો, મેં રેખા સાથે લગ્ન કર્યા અને તેની દીકરીનું જીવન સુધારવાનું નક્કી કર્યું. તમે જ કહો, શું મેં સાચું કર્યું કે ખોટું? તમારા વિચારો જરૂર આપજો, કારણ કે સાચો પ્રેમ અને ઇન્સાનિયત ક્યારેય જાત, ધર્મ, પરિસ્થિતિ કે ભૂતકાળની નથી જોતા. જો કોઈને સમજવાનો અને સારો સાથ આપનાર મળી જાય તો તેનું જીવન ફરીથી ફૂલોની જેમ ખીલી શકે છે. મિત્રો, સમાજ ભલે કઠોર હોય, પરંતુ એક પ્રેમ ભરેલી નજર કોઈનું આખું જીવન બદલી શકે છે. ફક્ત એક સાચો નિર્ણય કોઈનું જીવન બગાડવાને બદલે સુખમય બનાવી શકે છે. એટલા માટે ક્યારેય કોઈના દુઃખનો ફાયદો ન ઉઠાવતા, પરંતુ તેનો હાથ પકડવાનો, તેના આંસુ લૂછવાનો, એ જ સાચી ઇન્સાનિયત છે. દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.